જય. ધન્યવાદ સંતોના. રામ બાપુએ આપણને બધા આંગણા બોલાવીને બધાને આનંદ કરાવ્યો. સંતોનો પરંપરા દેવી આનંદ કરવો ને કરાવો. જો ધર્મને આપણા જીવનમાં ટકાવી રાખવો તો ધર્મ તો નાશ નથી તો આપણા જીવનમાં વહી જાય. સત્સંગ ભજન ન હોય ભજન આપણા જીવનમાં ટકાવી રાખવા માટે સત્સંગ. બાપુ કુંભારા એમ કે સત્સંગમાં હાચા હીરાની ખાણ એના જાગી જાગીને જા. જાગૃતિમાં આવો તો સમજમાં આવો, બીજો જાગૃતિ નહીં. બાકી તો જાગવું હું દેહ કર્મ હોય તો બરોબર છે. જીવનમાં જાગૃતિ થઈએ તો આપણે જાગ્યા કરવાનું. જો એ જાગૃતિ નથી ને બીજી જાગૃતિ થઈએ તો બહુ કાંઈ આપણે જીવનનો ફાયદો થઈએ ને. આપણે નાના સમયે બધા કલાકાર કહેવાય. ઘણું બધું જ્ઞાન ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો એ એક સત્સંગમાં એમ કે વાણીમાં જતો જ્ઞાન હે ને એ પુરાણમાં વેદમાં શાસ્ત્રમાં ગતિ છે. અવડું બધું વાણીમાં જ્ઞાન છે. અને આપણા ગુરુમાં તો એમ કે જો વાણી સમજાઈ જાય તો બધું સમજાઈ જાય, પણ વાણી સમજાય તો. પણ ઘણી જગ્યાએ એવો દીધો ગુરુમુખી બધા માણસો બેઠા પણ વાણી તો કોઈ હરકો બરોબર જેમ ગાવા રહે જેમ ના ગાઈ શકતા. ઠીક છે, બીજા માણસો હોય ઘણા બધા માણસો હોય તો આપણે અરસ વરસ થોડુંક બીજી વાણી લે. પણ ગુરુમુખી માણસની વાણી હતા સીધી એક ધારા ઉપર બધી હાલ હોય. બધાને જેમ છે એમ સમજાતો છે. અને એમ સમજાય તો જ આપણું કલ્યાણ થાય. જગત ગાય એમ ગયા નથી તો આપણું કંઈ કલ્યાણ નથી. એ આપણી જાગૃતિ નથી. જે ભજન કરે જાગૃતિમાં આવે ને એને બીજી પછી વાતો ગમે ને. એને જે વાત જે મૂળ વાત એ જ ગમે, બીજે ના ગમે. એ વાત ગમે કેના માટે કે જે જાગૃતિમાં ગાયો એ ભજન કરે છે. ભજન કરે તો એને વાણે વર્તન વિવેક બધું બદલી જાય. અને આ ટકાવી રાખવા માટે આ બધું છે. આ ભજન આપણું વધારવા માટેનો કાંઈ મેળાવડા છે. અને આપણા ઉજાગા આપણા આંગણે કોઈક તેડાવે, પોતાના આંગણે તેડાવે એનો બધો ખર્ચ માથે પડે. જો આપણા જીવનમાં કાંઈ ન ઉતરે એને લાભ ના મળે, જે લાભ મળવાનો હોય એ ના મળે તો એનો ખર્ચો પણ થોડોક માથે પડે. જો આપણને સમજાય તો એનો ખર્ચો પણ લેખે લાગે, આપણો પણ ઉજાગો લેખે લાગે. કંઈ લાગે કે આપણે લાખાના બાપુ કીધું છે ભજન દે માર્ગે બધા હાલે. તો ગુરુમુખી માનવનો ખરેખર ભજન દે માર્ગે હાલવું જ જોઈએ. આપણા ગુરુમાં જેમ કે અમે મહિનામાં જોઈ પછી વાયક કરા. આપણે ઘણી ફેરા એક જે એક વાયક બે વાયક થઈ જાય તો આપણને થાકડો લાગે. ભાઈ એમ તો કેમ આપણે ભગત કહે છે, એમ આપણે સત્સંગે પણ કેમ કરીએ છીએ. સત્સંગ કરવો તો એમાં થોડોક ભોગ દેવો. પાછળ જે વાત કરા એની જગ્યાએ જાવો તો એ બોલી શકે, નકર તો બોલવા કોઈ અર્થ નથી. એના જ આપણી બાળક છે. એ પછી સજ્જેશન તો વાયક કરે એના જ આપણી બાળક છે. તો આપણે ઉપર બે પાંચ વાયક ના કરી શકે. જો વાયક ન કરે ને ઘરે બેઠા આપણે કદાચ ભજનની વાત કરતા હોય તો એ બધી વાત કાંઈ બહુ મેળ નહીં. કેમ કે આપણી પરંપરા તમે જોઈ લો, જે સંતા એવટને જાગે અહીંયા તમે જીવન જોઈ લો. ભજનમાં સત્સંગમાં દોડીને બધા મહેનત કરે છે ત્યાં બધી જાગૃતિ છે. એ જાગ્યા નથી ને એમ ખાલી ભજનની વાત કરે તો એને ભેરો થઈ એમ છે નહીં. કોઈ યુગમાં ભેરો થયો નથી. આપણી હારા સામેવાળો સાંભળવાવાળો હારે. આપણે રેણીમાં રહવું, ભજન કરવું ને એવા સંતો મળ્યા તો વારંવાર તો નહીં મળી શકે. એવો તો આપણો કેમ કે કમાઈ ના કરા, બેલેન્સ ના કરા, અહીંયા અધિકારી ના બનાતો વારંવાર એવા સંતો મળે એવું નથી. એ સંતો તમારા પૂર્વરા આગમ ભાગી દે. ભવિષ્ય સમય પહેલાં હું થીવારો એ આપણે તો ખાલી વાત સાંભળી હાલો દેવા પંડિત એવા થઈ જાય, કબીર સાહેબ એવા થઈ જાય, એવા અનેક સંતો થઈ જાય એવા નાને. એ બધા આગેમ ભાગે એ સંતો આપણને મળવા આવે એ દુર્લભ છે. પણ જો સમજાય તો એથી વિશેષ આપણને એવા મળ્યા છે. આ વાત સમજાઈ જાય તો અહીંયા વાત આપણે લઈને આપણે થોડોક આપણા જીવનમાં ઉતાર અને કાંઈક થોડોક પણ યાર આપણે વિશ્વાસ ન તોડાતો આપણે બજારની બહાર ગયા. કેમ કે અહીંયાના આપણા માથે વિશ્વાસ બાંધ્યો. આપણને વચન દીધો તો કોઈ નોર્મલી વાત નથી. આપણને ખબર નથી એટલે આપણને એમ જો ખાલી બરકીનો ઉપદેશ દીધી દીધો એવું નથી. 14 લોકના જે ધારણ કરી જે વસ્તુ છે ને એ વસ્તુ તમારા જીવનમાં પ્રગટ કરવાની કીધી. હવે કેમ આવડે વસ્તુ કહેવાય કે નાને મુને કોઈ માણસ વાસ્તે દીધો તો આપણે ગોળ નથી બોલતા. અને આપણે અગાધ જે સંતો તમારે વસ્તુ દીધીને તમારા જીવનમાં જાગૃતિ કરાવે તો એનો ગુણ પણ આપણે થોડોક ન ભૂલવો જોઈએ ને એની યાદ કરીને એના વચનમાં રહી થોડોક જતો જેથી બને બધા ભજન તો કરે જ છે. પણ જે જગ્યાએ નથી જવાના તો સંતોના કલ્પના થઈ ને નકર આવડું બધું યાર બોલવું ન પડે. પણ એમ થોડું બધા ભાઈલા જેમ બને તેમ બધું કરવો તો જરૂરી છે. ભજન ને સેવા બે થી છે એનું કામ થઈ છે. અને સેવાના પ્રમાણ તમે જે જોતો હો તો હમણાં આપણે મંદિરો કામ ચાલુ હતું. બધા ભાઈલા બેન ભાઈ બધા છોકરા છે એ બધું કામ કરતો.
એટલે એ કામની અંદર આપણે બધા એવો બધા ભાઈના ભાવ જાગતો હતો ને એટલે હું વાત કરું. બધા કામ કરતા હતા તો આપણા કારા ભાઈ ગયા, બધા ભાઈ મારે કે ભાઈ પાઉંભાજી ખરાબ હોય, ભલે 1000 થી 2000 થી આ પ્રેમ જાગ્યો એનો મૂળ જોવાનો, બાકી હું તો વાત જોવાનો નથી. થોડોક વાત એ તો ભોજાભાઈનો પ્રેમ જાગ્યો, બાસુદી લઈ આવ્યો ને ઠંડા ઉપાડ્યો, આ પ્રેમ બધો જાગ્યો કેમાં રહે? સેવામાં. સેવાનો બેડાવડો એક એવો હોય કે તમારો અડધો ભજન વધારી દે, જો એમાં લાગો તો તમારું ભજન પણ વધી જાય. સેવાન સમરણ બે થી હરદમ હેતી તો જે ધૂન લાગી એમાં તો ધ્યાન લાગે ને વાતાથી ખાલી લાગે એમ નથી. એટલે આપણે ગુરુ મહારાજે આપણે બે કાર્ય સંભાળી રાખવાનું કીધું છે અને બધા ભાઈને સંભાળે છે. કોઈને આપણે એમ નથી કહેતા તમે નથી સંભાળતો, પણ સંભાળી રાખજો, તમારા જીવનમાં ધર્મ ટકી રહેશે. ગીતાજી ભગવાને કીધું ને કે લોભ થઈ ગયો, આપણા જીવનમાં લોભ થઈ જશે. બીજે તો સંતો ધર્મના સંભાળી રાખવાના ધર્મના થાંભલા છે જ નથી, એવું નથી. એ તો ધર્મના નિભાવશે જ આગળ ગતિ કરાવશે અને એ પરંપરા કરાવતા હોય. આપણે એવો મોકો છે જો લાભ લઈને આપણે કમાઈ કરી લેવી તો ભજનના માર્ગે રહી બધાને ફરી જવાનું. બોલો સદગુરુ મહારાજની જય.